આજથી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી આપણે પીડીયુમાં સેટેલાઇટ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે અને આજથી જ કાર્ડિયાક ઓપીડી સ્ટાર્ટ કરવામાં આવી છે. આ સુવિધા મેડમ કોને કોને મળશે? સૌરાષ્ટ્રવાસીઓને શું લાભ થશે? આ સુવિધા માટે પહેલા દર્દીને ક્યાં જવું પડશે? આ સુવિધા માટે પહેલા દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું, કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ યુએન મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું. જે પણ સેટઅપ છે એ પ્રાઇવેટના સેટઅપ્સ હતા. હવે સરકાર દ્વારા ઓર્ગેનાઇઝ કરેલું આ ફર્સ્ટ સેટઅપ છે અને ખૂબ જ સરસ રીતે ચાલશે. આખી સૌરાષ્ટ્રની જનતાને લાભ મળશે આનો. મેડમ આ જે સારવાર શરૂ કરવામાં આવી છે એ દર્દીઓને આમ મોંઘી પડતી છે. હવે આ સેન્ટર શરૂ થવાથી દર્દીઓને કેટલો ફાયદો થશે? દર્દીઓને આ સેન્ટર સ્ટાર્ટ થવાથી સૌથી પહેલું તો અમદાવાદ સુધી જવું નહીં પડે અને બીજી વસ્તુ ઘર આંગણે જ ફ્રીમાં ફેસિલિટીઝ મળી જશે. આપનું નામ અને મારું નામ ડોક્ટર જસ્મીન પટેલ છે. હું અમદાવાદ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ચાર્જ આરએમઓની પોસ્ટ ઉપર છું. વાત કરીએ રાજકોટમાં પણ આપનું એક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ક્યાં સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે? દર્દીઓને શું ફાયદો થશે? શું શું સારવાર કરવામાં આવશે અને ટાઈમિંગ શું રહેશે? દર્દીઓને તો પહેલા 9 થી 5 અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવવા જવામાં, એ અહીંયા ખૂબ ઘર આંગણે એમને ફ્રીમાં સારવાર થઈ શકે એમ. સાથે સાથે વાત કરીએ કયા કયા પ્રકારની સારવાર થશે અને સ્ટાફની વાત કરીએ તો કોણ કોણ અહીંયા ઉપસ્થિત રહેશે? સ્ટાફમાં સર કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી દરેક સ્ટાફ છે અમારો. કાર્ડિયોલોજીસ્ટ રહેશે, કાર્ડિયાક રેસિડેન્ટ ડોક્ટરો રહેશે, બીજા નર્સિંગ સ્ટાફ રહેશે, ડોક્ટર બીજા નર્સ મેડિકલ ઓફિસર્સ રહેશે, પેથોલોજીસ્ટ રહેશે. જે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા અમે બધા રિક્રુટ કરતા જઈશું. સર, ખાસ કરીને સૌરાષ્ટ્રના દર્દીઓને શું ફાયદો થશે? સૌરાષ્ટ્રના દર્દીઓ હતા જેમને અમદાવાદ યુએન મહેતામાં હાર્ટના કોઈ ઇસ્યુ માટે પ્રોબ્લેમ માટે સારવાર કરવા માટે આવવું પડતું હતું, એમને અત્યારે ઘર આંગણે ખૂબ જ સારી સરકારશ્રીના મદદથી સારવાર મળી જશે હવે એમને.